આજે આપણે બનાવીએ છોલે ચાટ, કાબુલી ચણાનો ચાટ. એના માટે મેં અહીંયા 100 ગ્રામ કાબુલી ચણાને રાતના પલાળી રાખેલા, સવારે એને સોડા નાખીને 5 વિસલ સુધી કૂક કર્યા. બીજી સામગ્રી જોશે: મીઠું સ્વાદ અનુસાર. આમાં મેં 1.5 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરા પાવડર એન્ડ 1 ટીસ્પૂન છોલે મસાલા. આ છે આપણો રેડીમેડ મસાલો. રેડીમેડ એટલે મેં તૈયાર કરેલો છે. બીજી જોશે આમલીની ચટણી, જે મારી ચેનલ પર મેં રેસીપી શેર કરેલી છે. ફુદીનાની ચટણી, જે બી મેં મારી ચેનલ પર શેર કરેલી છે. દહીં અને બીજી સામગ્રી જોશે, મેં અહીંયા 9 બટેટા બાફી લીધા, એમાં 2 બ્રેડની સ્લાઇસ પલાળીને નાખ્યા, મીઠું નાખ્યું, કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર અને એને આવી પેટીસ વાળી દીધી છે. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે છોલે બનાવીએ. હવે શું કરવાનું? આ તેલ ગરમ કરવાનું. એમાં આ બધો મસાલો આપણે સોટે કરવાનો. લાલ મરચું, હળદર, આમચૂર પાવડર, ધાણા જીરું અને છોલે મસાલા. અને ગેસ ધીરો કર્યો મેં. હવે આમાં શું કરવાનું? આપણે ચપટીક પાણી નાખવાનું. મેં અહીંયા સમજો ને 5 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું છે અને એમાં આપણે આપણા છોલે નાખી દઈએ. અને હવે મીઠું નાખીએ આપણે એમાં. મીઠું તમારો સ્વાદ અનુસાર. મેં અહીંયા 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. આ બહુ સરસ લાગે વેરાયટી. આમાં ચપટીક પાણી હજુ નાખું છું. બીજા 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું. હવે છોલે ગરમ થાય છે એટલી વારમાં આપણે પેટીસ ઉતારવાનું ચાલુ કરીએ. મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. એના પર તેલ પાથરીશ. ઉપર એક તેલ નાખું છું પેટીસની. કોર્નફ્લોર નહીં ભૂલવાનું, નહીં તો પેટીસ તૂટી જશે. કોર્નફ્લોર થી પેટીસ આપણી સરસ થાય.
અહીંયા છોલેનો ગેસ બંધ કરું છું. આ છે આપણા છોલે. આટલો ગ્રેવી આપણે રસો રાખવાનો. સાવ કોરા બી ન હોવા જોઈએ ને એકદમ ગ્રેવી બી ન હોવી જોઈએ, લચકો હોવા જોઈએ એકદમ. વેરી નાઇસ. હવે આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ. અહીંયા ગેસ ધીરો કર્યો છે મેં. એક હજુ થાય છે. આવી આપણે કલરની પ્રેક્ટિસ હોવી જોઈએ. હવે એમાં શું કરવાનું તમારે, આવી રીતે છોલે નાખવાના. દહીં પાથરવાનું ઉપર. મેં ઝેરીને રાખ્યું છે દહીં, એમાં મીઠું મીઠું કાંઈ નથી નાખ્યું. આવી રીતે દહીં પાથરવાનું. આમલીની ચટણી, મીઠી ચટણી, આમલીની ચટણી આવી રીતે પાથરવાની. અને ફુદીનાની ચટણી, ફુદીનાની ચટણી. તમે જેટલું તીખું ખાતા હોય એટલી ફુદીનાની ચટણી વાપરજો. આ છે ફુદીનાની ચટણી. હવે એના ઉપર આપણે કાંદા પાથરવાના. અને કોથમરી. આ છે આપણા છોલે ચાટ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ કમેન્ટમાં જરૂર લખો. તમે ટ્રાય કરો, કમેન્ટમાં લખો, મારી વિડીયોને શેર કરો, લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હું એક બાઈટ અત્યારના ચાખીને જો. ટુ ગુડ. તમે પ્લીઝ જરૂરથી બનાવજો.